ગત દિવસોમાં આમ આદમી પાર્ટીના કદાવર નેતા અને વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકવામાં આવ્યું હતું। તેના સંદર્ભે આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ તેમજ અમુક કાર્યકર્તાઓ દ્વારા કાર્યાલય ખાતે એક વિરોધ કરવામાં આવ્યો હતો, જેમાં પોલીસ દ્વારા ખૂબ જ મોટો કાફલો ખડકી દેવામાં આવ્યો હતો। પરંતુ વાતાવરણ જોતા કાર્યકરો વ્યસ્ત હશે અથવા કોઈ બીજા કારણોસર પક્ષના કાર્યકરોની નજીવી હાજરીને લઈ પોલીસની જે સંખ્યા હતી અને પોલીસે ખડકેલી પોલીસ વ્યવસ્થા અને વિરોધ શાંતિપૂર્વક કોઈ હોબાળા વગર સંપન્ન થઈ ગયો હતો। હવે આ વિરોધનો વંટોળ પણ શાંત થઈ ગયો હોય તેવું જણાય છે। પેલા પટ્ટાવાળી ચાલી હવે જૂતાવાળી। શું ગુજરાતની જનતા આ વિરોધ પ્રદર્શનને લઈને પ્રતિક્રિયા રહેશે? વિનોદ પરમાર, સત્યડી ન્યૂઝ, અમદાવાદ। વિજય પટેલ, આમ આદમી પાર્ટી અમદાવાદ શહેર પ્રમુખ। આજ રોજ અમે લોકોએ એક વિરોધ પ્રદર્શનનું આયોજન કર્યું છે। મુદ્દો એ છે કે 5મી તારીખે જામનગરની અંદર એક જાહેર સભાની અંદર જ્યારે ગોપાલભાઈ પોતાનું પ્રવચન આપી રહ્યા હતા ત્યારે કોંગ્રેસના એક કાર્યકર્તા એમની ઉપર જૂતું ફેંક્યું। આવું પહેલાં પણ ઘણી ઘટનાઓ થયેલી છે। સરકાર કોઈ પગલાં ભરે અને એના માટે જ અમે આવી રીતે માંગણી કરી રહ્યા છીએ। આગળની રણનીતિ શું હશે? સમગ્ર ગુજરાતની અંદર જેટલા પણ જિલ્લા તાલુકા એ અમારી ટીમ છે, દરેક જગ્યાએ આજના દિવસે આવા વિરોધ પ્રદર્શન થયેલા છે અને સતત અમારી માંગણી રહેશે કે સરકાર દ્વારા અમારા જેટલા પણ લોકપ્રિય નેતાઓ છે એ બધાને કોઈના કોઈ પ્રકારનું પ્રોટેક્શન આપવામાં આવે, નહીં તો આવનાર સમયની અંદર આના કરતાં પણ વધારે પ્રચંડ રીતે અમે લોકો રોડ ઉપર ઉતરીશું।